3 જણા આવે છે, કોઈ ન આવે તો થાંભલાને પણ વાત કરીને સભા કરી. કદાચ કોઈ ના હોય તો થાંભલા સામે બેસીને વચનામૃત વાંચો. સ્વામીની તો સત્સંગ સભા એ આપણા સત્સંગની પુષ્ટિ માટે, આપણા વ્યક્તિગત સત્સંગની પુષ્ટિ માટે, સામૂહિક સત્સંગની પુષ્ટિ માટે એટલી જરૂરી છે. તો એ રવિ સભા, એ પરાસભા અને ગઢ સભા, આ સભાની ત્રિવેણી એ અત્યારે આપણને પ્રાપ્ત થઈ છે. એના માટે એટલો બધો આગ્રહ એ સ્વામીશ્રીના જીવનમાં જોવા મળે છે. એ રવિ સભાના મીઠા ફળ એ કેવા પ્રાપ્ત થાય છે એની અનંત ગાથાઓ આપણા સંપ્રદાયના ઇતિહાસમાં નોંધાઈ છે. તે સભાના લાભ આપવા માટે સ્વામીશ્રી પણ હવે પધારી ચૂક્યા છે. તો આપણે પણ આજે તેઓના દર્શન કરતા કરતા તેઓના જીવનમાંથી આ સત્સંગ કરી આપણા જીવનને ધન્ય કરીએ, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન. એ 3 પ્રકારની સ્ત્રી ને કચરો ને કંચન એ સર્વે સરખું થઈ જશે ને કાંઈ દીઠું નહીં ગમે એવું થશે. બળતો જલતો હાથમાં સંત સરોવર જાય, સત્સંગ રૂપી લહેરમાં તરત ટાટો થાય. જાગો રે રસીલા છેલા સહજાનંદ નાતા રે જાગો રે. કોટેમાં ફૂલો શ્રીજી મહારાજે વાત કરી છે, સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાર્યા વિચાર્યા કરે. તો આ સત્સંગનો પ્રતાપ એવું છે, જે ગુણનો ઘાટ થતો હોય તે ઘાટની તેને નિવૃત્તિ થઈ જાય છે અને નિરુત્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતન થાય છે. સ્વામિનારાયણ હરે ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે. આ વાતમાંથી તો બતાવશ છું. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું.